જય માતાજી મિત્રો, આજે સાગર પટેલનો એક વિડીયો જોયો જેમાં કાજલ મેરિયાએ એના કાનમાં અભદ્ર ભાષામાં વાતો કરી અને માતાજી વિશે ખરાબ શબ્દો બોલી. આજે આના પહેલાં પણ એને માતાજીને ગાળો બોલી હતી. એ વિડીયો પણ વાયરલ થયો હતો. એના પછી એને માફી પણ માગી હતી. આ લોકો દેવી દેવતાઓનું અપમાન કરવામાં કેમ પાછા નથી વળતા એ ખબર નથી પડતી. અને હિન્દુ સમાજ, સનાતન ધર્મ આપણો આવા લોકોને બહુ જલ્દી માફ કરીને ભૂલી જાય છે. આ જ એક વાતો છે. આ જ ગાઢ જો ઇસ્લામમાં કોઈને દીધી હોત તો નુપુર શર્માની કહાની તમને યાદ જ હશે કે નુપુર શર્મા આખું એનું રાજકીય કેરિયર પૂરું કરી અને એને અંડરગ્રાઉન્ડ થઈ જવું પડે. ચલો, પહેલી વાર ગાળ બોલાઈ ગઈ, ગુસ્સામાં બોલાઈ ગઈ હોય એવું માની અને પબ્લિકે માફ કરી દીધી. ગઈકાલે એને સ્પેશિયલ પર્સનલી સ્ટેજ ઉપર સાગર પટેલના કાનમાં જઈને બધું કીધું. તો આવા લોકોને સહયોગ ના આપવો જોઈએ. એમના પ્રોગ્રામોમાં એના આપણો સમાજ ના બોલાવે એવી મારી એક વિનંતી છે. ઘણા કલાકારો છે, બીજા કોઈને બોલાવી લો, પણ જે આપણા દેવી દેવતાઓનું અપમાન કરતા હોય, વારે ઘડીએ ગાળો બોલતા હોય, અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય, એવા લોકોને સનાતનીઓએ સપોર્ટ ના કરવો જોઈએ અને એમનો કોઈ પણ પ્રોગ્રામ ના રાખવો જોઈએ. જય માતાજી, જય ભવાની.